સુરતથી મહત્વના સમાચાર જાલિંબાત વિસ્તારમાં એક ગર્ભવતી મહિલાનું મૃત્યુ થયું છે। એકાએક ઉલટી થયા બાદ તેની તબિયત લથડી હતી અને ત્યારબાદ આ મહિલાનું મૃત્યુ થયું। મૃતક મહિલા મૂળ મહારાષ્ટ્રની અને લિંબાયતમાં વસવાટ કરતી હતી। જોકે 25 વર્ષીય કાજલ પાટીલ નામની ગર્ભવતી મહિલાનું મૃત્યુ થયું છે। મૃતક કાજલ પાટીલને 7 માસનો ગર્ભ હતો। તબિયત લથડતા પરિવારે હોસ્પિટલ ખસેડતા તબીબે તેમને મૃત જાહેર કર્યા। કાજલના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એકાએક ઉલટી થયા બાદ તેની તબિયત લથડી હતી અને ત્યારબાદ આ મહિલાનું મૃત્યુ થયું। મૃતક મહિલા મૂળ મહારાષ્ટ્રની અને લિંબાયતમાં વસવાટ કરતી હતી। જોકે 25 વર્ષીય કાજલ પાટીલ નામની ગર્ભવતી મહિલાનું મૃત્યુ થયું છે। મૃતક કાજલ પાટીલને 7 માસનો ગર્ભ હતો। તબિયત લથડતા પરિવારે હોસ્પિટલ ખસેડતા તબીબે તેમને મૃત જાહેર કર્યા। કાજલના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।